ચોકસી મહત્વના સમાચારોથી કરીએ દિવસની શરૂઆત। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદના વટવાથી। વટવાના વાનરવટ તળાવમાં 400 ગેરકાયદેસર દબાણો दूर कराया है। खूब महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। एएमसीनी टीम द्वारा दबाण हटाववानी कामगीरी हाथ धरवामां आवी छे, जेने लईने वात करवामां आवे तो कुल 4 फेजमां कामगीरीनुं आयोजन करवामां आव्युं हतुं। तेने लईने जे जाणकारी सामे आवी छे ते प्रमाणे नैया मयंक सीजनेबल स्टोर पासे दबाण हटाववामां आव्या छे। वहेली सवारे वटवामां डिमोलेशननी कामगीरी फिरदौस मस्जिद सहित 2 धार्मिक स्थळोने बाद कर्या बाद आ कार्यवाही कराई है। चुस्त पोलीस बंदोबस्त वच्चे मेगा डिमोलेशननी कामगीरी हाथ धरवामां आवी छे। अमदावादमां गैरकायदेसर दबाणो हटाववा कवायत हाथ धराई रही है। 500 पोलीस कर्मीओ तेमज एएमसीना 300 अधिकारीओ कर्मचारीओ हाजर है। 12 हिटाची अने 4 जेसीबी मशीनों साथे डिमोलेशननी कार्यवाही हाथ धरवामां आवी छे। अमदावादना वटवाथी आ महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। वानरवट तळाव पासे म्युनिसिपल कॉर्पोरेशन द्वारा गैरकायदेसर दबाणों सामे तंत्रे लालाक करी छे अने जेने लईने वात करवामां आवे तो एएमसी द्वारा मेगा डिमोलेशननी कामगीरी हाथ धरवामां आवी छे। जीएसटीवी दर्शको सुधी पड़े पड़नी जानकारी पहोंचाडी रह्युं छे। दृश्यमां स्पष्टपणे जोवा मळी रही शके छे के जे गैरकायदेसर दबाणो छे तेना उपर तंत्रनुं बुलडोजर चाल्युं छे अने जेने लईने वात करवामां आवे तो तळावना विकास माटे कुल 4 फेजमां कार्यवाही करवामां आवी छे। नैया मयंक सीजनेबल स्टोर नजीकना जे दबाणो छे ते हटाववानी कामगीरी हाथ धराई छे। फिरदौस मस्जिद सहित 2 धार्मिक स्थळोने बाद करता अन्य कार्यवाही हाथ धराई, जेमां वहेली सवारथी ज शरू करायेला आ अभियानमां 12 हिटाची अने 4 जेसीबी मशीनोनो उपयोग करवामां आव्यो छे। चुस्त पोलीस बंदोबस्त साथे 500 पोलीस कर्मीओ अने एएमसीना 300 अधिकारीओ अने कर्मचारीओ मैदानमां तैनात रह्या छे। વધુ જાણકારી માટે જોડાયા છે સંવાદદાતા વીરેન્દ્ર ભાટી। જી વીરેન્દ્ર, જણાવશો તંત્ર હવે ગેરકાયદેસર દબાણોને હટાવવાના મૂડમાં છે। વટવામાં મેગા ડિમોલિશન શું છે, વધુ જાણકારી? બિલકુલ થી કામેશ કે આજે વહેલી સવારથી જ અમદાવાદની અંદર ફરી એક વખત તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। સૌપ્રથમ તો એ દ્રશ્યો બતાવવા છે કામેશ કે આજે વહેલી સવારથી જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એક વખત મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે ને આ કામગીરી વટવા વિસ્તારની અંદર જે વાનરવટ તળાવ આવેલું છે તે તળાવ ખાતે ગેરકાયદેસર જે બાંધકામો બાંધવામાં આવ્યા હતા તે બાંધકામો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર છે તે ફેરવવામાં આવ્યું છે। આ બુલડોઝર જે ફેરવવામાં આવ્યું છે તેની વાત કરવામાં આવે તો 430 જેટલા જે મકાનો હતા તેની ઉપર બુલડોઝર ફેરવાયું છે। તેની સાથે સાથે 30 જેટલી જે કોમર્શિયલ દુકાનો આવેલી હતી તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। મારા સહયોગી પ્રહલાદ સોલંકીને કહીશ કે દ્રશ્યો બતાવવાની કોશિશ કરે કે અહીંયાથી જે વાનરવટ તળાવ આવેલું છે તેના પણ દ્રશ્યો બતાવે, કારણ કે આ જે તળાવ છે કામેશ તે તળાવની ફરતે ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું અને તેને લઈને તંત્ર દ્વારા તમામ લોકોને આ નોટિસ છે તે ફટકારવામાં આવી હતી। તેની સાથે સાથે જો વાત કરવામાં આવે કામેશ તો વહેલી સવાર એટલે કે સૌપ્રથમ તો આ તંત્રનું બુલડોઝર ફરે તે પહેલા જ અહીંના સ્થાનિક લોકો દ્વારા મકાનો છે તે ખાલી કરવામાં આવ્યા હતા અને અહીંથી પણ જે સ્પષ્ટપણે જીએસટીવીની સ્ક્રીન ઉપર નજરે પડી રહ્યું છે કામેશ કે જે હિટાચી મશીન દ્વારા જે ગેરકાયદેસર બાંધકામો તળાવ ફરતે કરવામાં આવ્યા હતા તે તમામ મકાનો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। તેની સાથે સાથે જો વાત કરીએ તો 500 જેટલા જે પોલીસ કર્મીઓ છે તેમનો બંદોબસ્ત કોર્પોરેશન તંત્ર દ્વારા માંગવામાં આવ્યો હતો અને જે કોર્પોરેશન તંત્રના જે અધિકારીઓ છે તે 300 જેટલા અધિકારીઓ આ કામગીરીની અંદર જોતરાયેલા જોવા મળી રહ્યા છે અને આ જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું, જે મકાનો તાણી બાંધવામાં આવ્યા હતા તે તમામ મકાનો ઉપર હિટાચી મશીન વડે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને જે ચારે તરફ તળાવની ચારે તરફ જે લોકો દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું ત્યાં ચારે તરફ એક સાથે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે। એટલે કે કહી શકાય કામેશ કે આ જે કામગીરી કરવામાં આવી છે તે કામગીરી બપોરના 12 વાગ્યાથી 1 વાગ્યાના અરસામાં સંપૂર્ણપણે કરી શકાય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ જે પ્રમાણે વહેલી સવારથી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી અને અત્યારે સવારના 9:05 થઈ રહી છે તે સમયમાં જ
50% જેટલી કામગીરી છે તે પૂર્ણ થવા પામી છે કામેશ. બિલકુલ વિરેન્દ્ર, અહીંયા એક સવાલ એ ઉપસ્થિત થાય છે, વાનરવડ તળાવની વાત કરવામાં આવે, અત્યારે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ દબાણોની વાત કરવામાં આવે, જે ગેરકાયદેસર દબાણો હતા એ કેટલા સમય જૂના હતા અને હવે આગામી સમયમાં આ દબાણ હટાવ્યા બાદ હવે શું કામગીરી કરાશે તે જણાવશો. બિલકુલ થી કામેશ, કે જે તંત્રના જે ડીવાયએમસી ભરત પરમાર હતા તેમની સાથે પણ જીએસટીવી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી અને તેમને પૂછવામાં આવ્યું હતું કે આ જે કામગીરી કરવામાં આવી રહી છે, જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે તેની અંદર કેટલા વર્ષ જૂના છે, એટલે કે ખૂબ જ લાંબા વર્ષોથી આ લોકો અહીંયા ગાડી વસવાટ કરતા હતા, પરંતુ જે લોકો પાસે ડોક્યુમેન્ટ આધારભૂત પુરાવા હશે તે લોકોને અલાયદી વ્યવસ્થા છે તે કરવામાં આવશે અને જે તંત્ર દ્વારા જે મકાનો બનાવવામાં આવતા હોય છે તે મકાનોની ફાળવણી છે તે કરવામાં આવશે. સીધા જે ફરીથી એક વખત દ્રશ્યો બતાવવા છે, કારણ કે જે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે જે પ્રમાણે કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે અને વહેલી સવારથી જ તંત્રનું બુલડોઝર છે તે આ ગેરકાયદેસર વસવાટ કરતા મકાનો પર તો ફેરવી દેવામાં આવ્યું છે, પરંતુ જે લોકો પાસે પુરાવા તેની સાથે સાથે જે ડોક્યુમેન્ટની વાત કરવામાં આવી હતી તે તમામ ડોક્યુમેન્ટ જે લોકો પાસે હશે તે લોકોને મકાનની વ્યવસ્થા છે તે કરી આપવામાં આવશે, તેવું પણ મ્યુનિસિપલ ડીવાયએમસી અધિકારી જે ભરત પરમાર હતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ જે લોકો દ્વારા કોઈ ડોક્યુમેન્ટ જમા નહીં કરવામાં આવે અથવા તો એમની પાસે કોઈ ડોક્યુમેન્ટ નહીં હોય તો તેમની માટે અલાયદી વ્યવસ્થા થઈ શકશે નહીં. પરંતુ જે પ્રમાણેની કામગીરી થોડાક સમયથી શરૂ કરવામાં આવી છે કામેશ, ને તે કામગીરીની જો વાત કરવામાં આવે તો ચંદોરા તળાવની અંદર પણ જે પ્રમાણે કામગીરી શરૂ કરવામાં આવી હતી ને ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ હોય કે ગેરકાયદેસર વસવાટ કરતા બાંધકામો કરી દેવામાં આવ્યા હતા, તે લોકો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ને તે જ પ્રમાણેની કામગીરી ફરી એક વખત વટવા વિસ્તારની અંદર તંત્ર દ્વારા કરવામાં આવી છે કામેશ. વિરેન્દ્ર, આપ જોડાયા, આપનો આભાર. તો વટવામાં વાનરવડ તળાવ ખાતે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વટવા વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. સીધી જ પરમાર સાહેબ સાથે વાત કરવી છે. પરમાર સાહેબ, આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, કેવા પ્રકારની કામગીરી ને કેટલો બંદોબસ્ત? વાનરવડ તળાવ 28,000 સ્ક્વેર મીટર જેટલા એરિયામાં છે અને 3 તળાવનું ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે. વાનરવડ, મહાલક્ષ્મી અને રોપડા, જેના કારણે પાણી ભરાવાની સમસ્યા દૂર થાય અને ગટરના બેકિંગનો પ્રશ્ન પણ દૂર થાય એ હેતુથી જે વાનરવડ તળાવમાં વોટર બોડીની અંદર જે દબાણ આવેલા છે, જે રેસિડેન્શિયલ કોમર્શિયલ મકાન છે, એને દૂર કરવાનું અત્યારે કામ ચાલી રહ્યું છે. કેટલા બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે, તેની સાથે સાથે કેટલા ચોરસ મીટરની અંદર આ વિસ્તાર આવેલો છે? ટોટલ 28,000 ચોરસ મીટર છે. એમાં 430 અંદાજે જેટલા રેસિડેન્સ અને 25 જેટલા કોમર્શિયલ બાંધકામો છે અને ટોટલ કોર્પોરેશનના 300 જેટલો સ્ટાફ છે, પોલીસનો લગભગ 400 જવાનોનો બંદોબસ્ત છે, પ્લસ મશીનરી છે. એના સાથે આ દબાણ અને જે બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે. કેટલા સમયથી આ લોકો ગેરકાયદેસર વસવાટ છે તે સર અહીંયા આગળ કરતા હતા? એ લોકોની પાસેથી પુરાવા મેળવવાનું કામ પણ ચાલુ છે. જે લોકો કોર્પોરેશનની નીતિ 2010 પહેલાં જે લોકો રહેતા હશે અને જેમની પાસે 2 પુરાવા હશે એ લોકોને વૈકલ્પિક આવાસ આપવાના છે. એની સાથે સાથે અરજી મેળવવાનું, પુરાવા મેળવવાનું કામ પણ હાથ ધરવામાં આવ્યું છે. ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા સર કરવામાં આવી? એમના પુરાવાને જે અહીંયા મળી જશે એ પછી હાઉસિંગ પ્રોજેક્ટને અહીંયાથી અમે મોકલીશું ને હાઉસિંગ પ્રોજેક્ટ એમને ડોક્યુમેન્ટ્સ આપશે. બિલકુલથી. તો પરમાર સાહેબ હતા, તેની સાથે સાથે તે સીધા જે દ્રશ્યો બતાવવા છે કે વહેલી સવારથી જ આ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું અને આ જે વાનરવડ તળાવ જે આવેલું છે તે મેગા ડિમોલેશન શરૂ કરતાની પહેલાં જ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેર પોલીસ એટલે કે પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે 500થી વધુ પોલીસ કર્મચારીઓ છે તે આ બંદોબસ્તમાં જોતરાયા છે. તેની સાથે સાથે તળાવના ફરતે જે બાંધકામ કરવામાં આવ્યા હતા તે બાંધકામ ઉપર તંત્રનું બુલડોઝર છે તે ફેરવવામાં આવ્યું છે. અલગ અલગ ફેઝની અંદર આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો શહેરની અંદર આ પહેલાં પણ અનેક ડિમોલેશન છે તે કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરી એક વખત વટવા વિસ્તારની અંદર તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે. કેમેરામેન પ્રહલાદ સોલંકી સાથે વિરેન્દ્રસિંહ ભાટી, GSTV, અમદાવાદ.